પણ આપણે આજે કઈ કરું છે ને તમે બેઠા છો ને કરમ છે. અમે આજે કઈ આનંદ કરાવીને કરમ છે. પછી કરમનું ફળ કેવડું હોય ને કેવું હોય, કારણ કે કર્મ કરવાની જ તમને મને ફરજ આપી છે. એનું ફળ કેવું આપવાનું એ કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં એ જ કીધું છે. કર્મ તમે કરે જાઓ, કેવું કરો એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. હું કોઈ નથી કહેતો સારું કરો, સારું કરશો તો સારું મળશે ને ખરાબ કરશો તો ખરાબ મળશે. કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે આમ ખેતરના શેઠે નીકળ્યા ને, કૃષ્ણ પરમાત્મા આગળ હતા ને અર્જુન થી પાછળ હતા. એક મગનું ખેતર હતું, મગને શીંગો આવેલી ખૂબ. એમાં અર્જુનને ભૂખ લાગી, એને એમ થયું કે એકાદી શીંગ તોડીને ખાઉં. એમાં એક મગની શીંગ તોડીને ખાધી અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન શું કર્યું તે? કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એટલે એક શીંગ મેં તોડીને ખાધી. કે એમાં દાણા કેટલા હતા? કે હાથ. કે ખેતર ધણીના ઘરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે જાય. કે પણ આવડે હા કે એને હજી એમાંથી પાંદડો નથી તોડ્યો, રાત નથી મહેનત કરીને. તને કોને કીધું પાંદડો તોડીને તું ખાવા મળી જાય? એટલે એ ઘરધાણી છોડી દે મને વાંધો નથી, બાકી હું તો કાયદા પ્રમાણે તારે અહીંયા જવું જ પડે. એ પટેલ નું ખેતર હતું ને એના ઘરે ગાય હતી, ગાય વેણીને અર્જુન વાસડો થઈને આવ્યો. 400 મહિનાનો સમય થયો એટલે પટેલ ને પતિ પત્ની ને બેન 12 ગામ જવાનું હતું. એટલે પાડોશી ની બાઈ હતી ને ભલામણ કરી કે અમારે ઘરનું ધ્યાન રાખજો ને કાલ 2 દી અમે 12 ગામ જઈએ છીએ, ગા ને વાસડા ને પાણી પાજો ને ઘરનું ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં કે જાઓ. ઈ બે વિયાઈ ગયા ને પછી આ પાડોશી ની બાઈ ની બુદ્ધિ બગડી. કે પટેલ ને તલ ઘણાય થયા, ઘરમાં કોઠીઓ ભરી છે, થોડાક તલ ઘરે લઈ લઉં કે આમાં ચા જોખીને નાખ્યા છે, છોકરા ખાય છે. ઈ એક હુપડું ભરીને ગઈ નાખી આવી, બીજું હુપડું ભરવા આવી ને ડેલીએ બાંધેલો વાસડો ઉભો ઉભો વિચાર કરે હું 7 દાણામાં હલવાનો છું, આ હુપડા હારે છે. બીજું હુપડું નાખીને આવી ને પછી વાસડા ને વાસા આવી ગઈ. મારી માં શું તો ગાહડિયું બાત હતી. તને એમ હશે કે હું વાસડો પણ કુંતી પુત્ર અર્જુન છું, હું પાંડવ પુત્ર અર્જુન છું અને મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડી, એમાં 7 દાણા નીકળ્યા ને મને ભગવાને 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ, બનાણી છો હુપડા હારવા. આવા આપણે જે મોકો મળે તો આપણે મૂકવી. ઓલો કોરોના આવ્યો ને, કોરોના આપણો મેળ નહોતો પડતો એટલે આપણે દાંત વળી ગયા કરતા હતા બધા. ગાડીઓના કે જેટલા ભાડા, ઓક્સિજનના જેટલા પૈસા, ડોક્ટર કે જેટલા પૈસા લે, આમ છે તેમ છે. મેં કીધું ભાઈ તો આપણી પાસે કઈ છે નહીં, આપણને મોકો મળ્યો તો આપણે કઈ ઓછા ઉતરી એવા નથી. મોકો મળે ને એટલે બાપુ કોઈ છોડતું નથી. અને એમાંથી જો બાપુ મોકો મળે ને જો કોઈક છોડી દે ને તો મારા નાથને નોંધ કરવી પડે. એક ગામમાં 4-5 સાધુ આવ્યા, સોરા પાસેથી નીકળ્યા. સોરા તો બધી રીતિ સીધી બેઠી હોય, ત્યાંથી નીકળ્યા. કે અમારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? કે આમ હાલા જાવ, છેલ્લું એક ઘર છે ને અહીંયા બધા સાધુ બાબા બધા આવે. ગયા એટલે કે અમારે હરિહર કરવું છે. પતિ પત્ની બે રહેતા હતા, ત્યાં જઈને કીધું કે અમારે હરિહર કરવું છે. કાંઈ વાંધો નહીં બાપુ, બેવો. કે રોટલા બનાવી દે. કે ના, તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો, અમારી હાથે રસોઈ બનાવીને અમે જમી લઈશું. એટલે બેન ગામના કુએ પાણી ભરવા માટે ગયા. બેન હરખાથી પાણી ભરવા જતી હતી. ત્યાં જઈ અને બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને બાપુ માથે હેલ મૂકીને દીકરી હાલી આવતી. હરખાથી આવે છે, અમારા ઘરે સાધુ આવ્યા, અમારા ઘરે સાધુ આજ જમશે, આજે અમે ધન થઈ ગયા. એમ કરતી દીકરી હાલી આવતી હતી. માથે પાણીની હેલ છે. રસ્તામાં એક કેળામાં પ્રસંગ બન્યો. એક નાગ અને નોળિયો બાંધતા હતા. એટલે બેન ઉભી રહી ગઈ. નોળિયાએ નાગને મારી નાખી. નોળિયો વયો ગયો અને ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને હમણીનો શિકાર છે. એટલે ઉપરથી જબાન ઝાકલીને પડી અને વચ્ચેથી નાગને ઉપાડી અને ઉડી. એ મોઢું અને પૂંછડું બે લબડતા હતા ને મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે ને હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાથી ઘરે આવી. જો આ ધાર્યું ધણીનું થાય આનું નામ. આપણે કરવા જતા હોય હારું કઈક ઊંધું થઈ જાય. ઘરે આવ્યા અને ફળિયામાં સાધુ બેઠા છે, એનો ઘરવાળો બેઠો છે, બધી વસ્તુ આપી અને અહીંયા વચ્ચે હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી તમે રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને બાપુ 5 સાધુ જમ્યા અને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા.
બે માણા વિચાર કરે આ શું કાચું સીધું આપ્યું છે, ચોખ્ખું પાણી છે, એમના હાથે રસોઈ બનાવીને આ બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. લખવું કોના ખાતે? આ મર્યા લખવું તો પડે ને કોકના ખાતે. આમાં નોળિયો દોષિત નથી, નાક દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તો આ 5 મહિને લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે જઈને કીધું કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે આ લખવું કોના ખાતે? કે નોટ ને પેન લઈ લે, હાથ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા, સોરા પાસેથી નીકળ્યા. ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું? કે હાલ્યા જાવ આમ, કાલ 5 ને મારા સાથે તમારો વારો. ભગવાન કે લઈ કામના ખાતે, ભલે આવડા ભોગવે. ઈ કેમ કર્યા એ મને ખબર છે, આમને ખબર છે કે લેખ 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 ભલે ભોગવે. કોકના વંટોળિયા આપણા પગમાં ગરી જાય. એટલે કીધું અનસમીન ઔષધિ, ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. નિંદા બાપુ કોઈની ન કરો ને તોય ભજન થઈ જાય. આપણે નવરા પડ્યા એટલે વાત જ ઈ કરી. માણસનું નોલેજ કેવડું, મને એમ થાય કે આ લોઢા એટલા ઉડાડી શકે છે પણ આ ભગવાનને ન મેળવી શકે. એ પ્લાન બનાવવા છે પણ કે ભગવાનનું કઈ કામ નથી. ભગવાન નથી જોતા કોઈ. એક ઓલા મોબાઈલમાં તમે જોવો ને, મોબાઈલમાં અમે તો આ ગાડીઓ લઈને જાય ને એટલે રસ્તો ન જડે હોય ને એમાં ઓલું લોકેશન નાખ્યું. એટલે લોકેશન નાખ્યું હોય ને એમાં ઓલી રહી બોલતી હોય મારી પાસે છોકરી, આગળ જઈને ડાબી બાજુ વળજો, પછી ચક્કર આવે ત્યાંથી જમણી બાજુ વળજો. અને વળવું જ પડે નકર ખાડીમાં જાય. ત્યાં હારું આપણને એમ થાય આવડું એક કચકડાનું રમકડું છે એનું આખી દુનિયા માને છે, હગા બાપનું છોકરા નથી માનતા. નથી લાગતું આપણને? હવે આપણને એમ થાય કે ઈ એક મોબાઈલ એમ કે આમ થઈને ડાબી બાજુ વળજો અને ન મળી તો સીધા ખાઈટમાં જાય. તો આ બાપા કે આ ન કરાય ને પછી આપણે કરીએ તો આપણી ગાડીઓ ચા જાય. તો ઈ નથી ગમતું. બોલો, નકર આ મોબાઈલ કે ને કે ડાબી બાજુ વળો એટલે વળવું જ પડે, નકર તેમ ગોતાય ન જડો. ઈ રમકડું કે ઈ કરે છે બાપુ. જીવતા જાગતા મા બાપે આપણો હોશિયાર કર્યો, આપણને લાલન પાલન કર્યું, ભણાવ્યા, મોટા કર્યા, લગ્ન કર્યા, તોય હારા ઈ મા બાપ કે કોઈને કરવું ગમતું જ નથી. શું આપણે વાત કરી પેલા? મને તો એમ થાય કે પેલા તો આપણા બાપા સામે ઊભું ન રહેવાય. ઊભું હાવ હાવ તમને કહું, અભણ હતા ને, આપણે ભણેલા હોય ને તો મા બાપ સામે ઊભું ન રહેવાય, ને કે પરોણા ખેંચે. હવે અત્યારે તમને કહું એક નહીં જેવી વાતમાં એમ કે ને કે બેટા ભણવામાં ધ્યાન રાખ, મોબાઈલમાં નકરો ન પડે ત્યાં તો હારા કેનાલમાં ધૂપકો મારી દે, આખા કુટુંબને રોતા કરી. આટલી સહન કરવાની શક્તિ નથી રાખતી. આમ બધાને જોવામાં બાપુ આખી દુનિયા બાપુ આમ દામ ને ઠામ છે, પણ માલપા બધે ભડકા છે. માલપા કોઈ હક નથી. તમે જો એમાં 90% માણસ તો દવા ઉપર જ જીવે છે. રોજ કે મારે એક ટીકડી લેવી પડે. આ શું જિંદગીને કરવાની? ઓલા તો આપણા ગયડા ભલામણા કેવા તંદુરસ્ત, અને તમે જુઓ કેવું ખડતર શરીર, કેવા કામ કરતા હતા. અત્યારે કઈ કામ નહીં. બેનું કે ઘરે નોકર રાખો, આપણે રાંધવાની ટેવ જ નથી. તેમાં ઢીસણ દુખે, બધા કેડું દુખે, ઢીસણ દુખે, દુખે જ પણ કઈ કરવું જ નથી. નકરા હાથા નો દુખે, કરવું જ નથી, કોઈને કામ જ નથી કરવું. અને બેઠા બેઠા બાપુ રોગના જ ઘર થાય. શરીર રહ્યા ને રોગ જ થાય, એમાં બીજું કાંઈ નહીં. શરીરને જેટલો તમે પુરુષાર્થ આપો, જેટલો તમે વ્યાયામ આપો ને, એટલું જ શરીર તમને સાથ આપે. એટલે હવે અમારા આના ભાઈએ ઘણી બધી મને ફરમાઈશ આપી છે. આમાં મારો લો પટેલ રામદેવજી બાપાના પાઠની વાત કરી છે. જોકે રામદેવજી બાપાના વંશજ હમણાં પધાર્યા હતા, આપણે રામદેવજી બાપાની વાત થોડીક લઈ લઈએ કે પાઠની પરંપરા છે ને, એ તો બાપુ મહાપુરુષો તો એવું કહે છે કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. કારણ કે આમાં શું હોય કે અમુક વાતો બાપુ અમને કરતા થોડીક શરમ આવે. કારણ કે અત્યારની ભલે ભણેલ ગણેલ વસ્તી છે, એજ્યુકેટેડ વસ્તી છે, પણ અમુકને હજી ખબર જ નથી કે આપણે વાત સાંભળી છે ને આની સામે આપણે સવાલ. અમને એક જગ્યાએ કીધેલું આવું, એ કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તો એ કે પાઠને રાખ્યો તો ચા? મેં કહ્યું તું તારા બાપા બે તો હતા. કારણ કે આ સમજણ વગરની વાત છે. સમજણના ઘરમાં ન આવે ને ત્યાં સુધી તમને વાતની મગજમાં ન બે. કારણ કે પાઠની પરંપરા આખી જુદી છે. પાઠ તો પાઠ જ છે.
કારણ કે રામદેવજી બાપાના સાનિધ્યમાં કોઈ રહેતા હોય ને રામદેવજી બાપાને કંઈક જો સમજી શકતા હોય ને એનું કંઈક ભજન કરતા હોય એને થોડીક બાપુ આમાં અમુક ટકા ખબર પડે. બાકી પાઠ છે ને આપણી ગત ગંગા જેને કહેવાય સત્ય સનાતન ધર્મ. જેસલ તોરલ ઉપાધે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. એમાં સ્ત્રી હતા, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, પૈસાદાર હતા અને રાકાય હતા, હિન્દુ હતા, મુસલમાન હતા, બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય તો મળદા તો અત્યારે બેઠા થાય. આ બલિરાજા વખતે બાપુ બધું બંધ કરવું પડ્યું. આખી દુનિયાને ખબર છે. પહેલો પાઠ પ્રહલાદે કર્યો, બીજો પાઠ હરિચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો અને બલિરાજા વખતે બંધ થયું. રામદેવજી બાપાને અવતાર લેવાનું કારણ આવડું આ જ હતું. આ સાંભળેલી વાત છે મારી પાસે. રામદેવજી બાપા હતા ત્યારે હું નહોતો. હા, પાછું કોઈ એવું કઈ મારી ઉપર શંકા ન કરતા. મેં સાંભળેલી વાત સંતો ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ બલિરાજા વખતે પાઠ બંધ કરી દીધો તો કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એટલે મારે આ જન્મ લેવો છે, પણ જન્મ લેવો ક્યાં એવું ઘર તો હોવું જોઈએ ને. એમાં અજમલ રાજા દ્વારિકામાં કાયમ જાતા હતા. દીકરાની ખોટ હતી. એ અજમલ રાજાનો કૃષ્ણ પરમાત્માનો ભેટો થઈ ગયો અને ત્યાંથી વચન આપ્યું અને રામદેવજી બાપાને આવવાનું તો હતું જ કૃષ્ણ પરમાત્માને. એ કૃષ્ણ પરમાત્મા પોતે જ રામદેવજી બાપા અને એ જન્મા ને પછી એમને જ આ બાપુ પાઠની પરંપરા ચાલુ કરી અને એને કીધું એ કે ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, અમે આ રામદેવજી બાપાની વાણી કરી એટલે અમને પૂરેપૂરો ભરોસો હોય કે અહીં ક્યાંક બેઠો હોય. તમે ન માનો એ તમને મુબારક. રામદેવજી બાપા છે ને એમાં એ જન્મા ક્યાં વિયા ક્યાં આવ્યા તમે જોવો. કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય, એવું એક ગામ નહીં હોય. મીરાબાઈ જન્મા મેવાડમાં અવતાર્યા આય, કૃષ્ણ પરમાત્મા જન્મા ગોકુળમાં અવતાર્યા આય. આપણી ધરતી બાપુ પવિત્ર છે. આપણી આ ધરતીમાંથી કોઈ કપાતર પરજા પાકે ને થાય આપણને એમ થાય કે મને ભગવાનને એ વિચાર કરતો હોય કે અહીંયા મેં જન્મ લીધો, અહીંયા આવી પરજા. રામદેવજી બાપાની બાપુ હું પોતે મારી વાત કરું તો હું મારા થાનની બાજુમાં ચોરવીરા રામ ટેકરી છે, ત્યાં રામદેવજી બાપાનું મંદિર છે. ત્યાં હું 29 વર્ષથી જઉં છું. દર અંજવાળી બીજે હું અહીંયા જ હોય. મને અત્યારે ઘણા બધા ફોન કરે. અંજવાળી બીજે નાના મોટા પ્રોગ્રામ હોય મને ઘણા બધા ફોન કરે, પણ હું બીજના દિવસે હું નહીં આવું. કારણ કે મારી આ દુનિયામાં બાપુ જો મને આ દુનિયા ઓળખતી હોય તો રામદેવજી બાપાનો જ પ્રતાપ છે. કારણ કે હું ટીંગાઈ રહ્યો અને મારો ઇતિહાસ મેં હમણાં કીધું મારો ઇતિહાસ ખરાબ અને આપણો કોઈ બાપુ આપણું હગું નહોતું. આ પહેરેલા કપડા આપણા હગા નહોતા ને આપણા આમાં હાલ્યા આવતા એ રસ્તો મૂકી દે. તેથી બાપુ આપણો કોઈ ધણી નહોતો, તેથી એને આપણી આંગળી પકડી. અને આ દુનિયામાં અત્યારે મને હજારો લાખો માણસો મને બોલાવે છે. એ પ્રતાપ રામદેવજી બાપા. રામદેવજી બાપા અરે તમારી સુરતા હોય ને બાપુ, તમારું જિંદગીમાં તમારું નામ જો ટોચે ન પકડે તો રામદેવજીનો કોઈ ઓળખે જ નહીં. એટલે રામદેવજી બાપાનો એક હેલો લઈ લો, હેલો એની 2-3 કડી લઈ લો. કારણ કે આમાં શું છે કે અમુક પાછું મેં કીધું ને કે આપણને સમજણ નથી શબ્દોની, આપણને મંથનની ખબર નથી. એમાં હેલામાં એવું આવે કે હુકમ કરો તો પીર જાત્રા થાય એવું આવે ને, તો હુકમ નથી આપણો. અત્યારે જાઓ તો અહીંયા શું દરવાજા બંધ હોય? અહીંયા તો એ રાહ જોવે છે જયારે આવું હોય ત્યારે આવે. પણ એમ નથી. એમાં એવું કીધું છે કે હું કામ કરો ને તો જાત્રા થાય. તમારામાં જે હું પડ્યું છે ને એ જો વ્યુ જાય ને તો જાત્રા થાય. હું અને મારું મનનું કારણ છે. ગંગા સતીની વાણી કહે છે હું મટી જાઉં, તમે મટી જાઓ ને તો બાપુ સ્વર્ગમાં જ બેઠા છે. ઈશ્વર ભેગા જ બેઠા છે. એટલે એક વાણીઓ અને એની સંતાન નહીં, અને એને ભગવાને સંતાન આપ્યું. રામદેવજી બાપાને ટેક રાખી અને ભગવાને એને દીકરો આપ્યો. અને પછી 2 માણા. તેથી તો બાપુ વાહનનો જમાનો નહોતો. હાલીને જાત્રા કરવા માટે જાય છે અને પછી રસ્તામાં ચોર મળે છે, વાણિયાને મારી નાખે છે. પછી અબળા પોકારે છે, રામદેવજી બાપા આવે છે, એને જીવતા કરે છે. બધું પ્રમાણ વાળી વાતો છે ટૂંકમાં
કહેવાનો મતલબ કે રામદેવજી બાપાએ તો અસંખ્ય પરચા પૂર્યા છે અને આજે પૂરે છે. તેથી પૂર્યા તેમ નહીં, આજે પૂરે છે. તમને ભરોસો વિશ્વાસ હોવો જોઈએ. એટલે ઈ દલુ શેઠ રણુજાના અને એ વાણિયા બાપુ આ હેલો લખી અને આ દુનિયામાં મૂક્યો છે. બાપુ હેલો હાલ્યો આખી દુનિયામાં હાલ્યો છે. બધા કલાકારો ગાય છે, બેનો દીકરીઓ ગાય છે. એટલે રામદેવજી બાપુ પ્રગટ પીરાણું છે. આપણે જ્યાં જ્યાં દેહણ જગ્યાયું છે, હરિહરના વાવટા ફરકે છે ને, ત્યાં બાપુ બધે પીરાણાનો પ્રતાપ છે. પણ આપણી ધરતી છે ને બાપુ સંતોની ભૂમિ છે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરટ રતનની ખાણ છે. એવા એવા મહાપુરુષો, એવા એવા સુરવીરો, એવા એવા બારવટિયા, એવા એવા દાતારો, એવા એવા જતી, એવા એવા સતી બાપુ આ દુનિયામાં થઈ ગયા. અને એ ધરતીની બાપુ તાકાત. મેં તો ખટારો 20 વર્ષ આંક્યો દુનિયામાં રખડી આવ્યો બાપુ, પૈસાથી ખાવા નથી દેતા. સારું આપણા સાધુ મફત ખવડાવે. ઈ ભૂમિ છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર ની હાકલવું પડે. બસે બસું ઠલવાય, કોઈ નો કે અમને ખાવા ન મળ્યું. કેવું ભજન છે. અરે બાપુ ભરોસો હોય ને તો મારો નાથ તમને કીડીથી માંડીને હાથી સુધી જો બધાના પેટ ભરતો હોય ને આપણું ન ભરે. પણ ભરોસો નથી. ભરોસો હોવો જોઈએ. મારો નાથ બાપુ છે ને જેને મોકલ્યા છે ને એને બધાની ચિંતા હોય જ. પણ આપણે ઠેકડા મારી છે, મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. કાંઈ છે નહીં. રામ બે ખેતરવાની માથે એક મોર આ બધી ફરમાઈશ આવી છે ને એક બે વાત કરી દઉં પછી હું મારી વાણીને વિરામ આપું. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો, મોરલો. અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ એને ખબર નથી મોર બોલે છે. એને ભાડ્યો જ નહોતો. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો અને કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ કોણ બોલતું છે, મારે એને જોવા જવું છે. પણ આ વરસાદ રહી જાય ને તો પછી જવું જોવાય. મોરલો બીજી વાર બોલ્યો પણ ત્યાં તો કોયલ ની કહું મડી તૂટવા હોય કે આમાં જો કેવો સરસ મજાનો અવાજ આવે છે, પણ એ કે વરસાદ રહી જાય તો મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવાય. મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ બનાડી ઉડવા જતી, સૌ પરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. કોયલ અહીંયા આવીને આમ ઘેઘોર આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ એમ થયું કે અહીંથી જ અવાજ આવતો. ઘોડ પાસે જઈને કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો હતો. શું કામ છે? કોયલ ને બાપુ વાટી હોય તો લોહી નો નીકળે. એને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ આને કંઠ કેવો એને ખબર જ નથી. બોલવા વાળો હિયો ગયો. એટલે ઓલો ઘોડ કે શું હતું? શું કે હતું બીજું કઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવા. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતો રડતો હામું આવ્યું. મેળ પડી ગયો, લગ્ન કર્યા. પછી કોયલે કીધું સ્વામિનાથ આ બોલો તો ખરા, મને કે આ સંસારનો કે લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તો મારે ઘરે કાઢ લે ને. હું તો કે વરમાં એક જ વખત બોલું, પછી બોલું છું. કોયલ ને એમ જો કાલ વર પૂરું થઈ જાય, હાલો ને એમાં શું યા મોટી વાત હતી. વર ને જાતા શું વાર લાગે? 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડ્યો હાથ ધડુકવ્યા, વીજળી મનાડી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા. અને કીધું સ્વામિનાથ હવે તો બોલો, આ ફરી નહાડ આવ્યો. પછી બોલવું પડે. ખૂ ખૂ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો. આવી છેતરવી મને પહેલા જ કેવું હતું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાણી, નકરી કોયલો હલવાણી જેવું નથી. જેટલા મોરલા ચીબરિયું હલવાના હાલ્યા જાય. એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી બાપુ છે ને સમયની બલિહારી છે. તમે હું મળ્યા છીએ આજ, કાલ મળવાનું છે, વાત ખોટી છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. સમય છે તમને મને, જો સમય હોય ને કાંઈક ઈશ્વરના 5 નામ લેવાઈ જાય, બસ વાત આટલી છે. બાકી કાંઈ. અને જાડેજો 2 ઘટના ગોઠી હતા. આ ભજન ક્યારે બન્યું, કોને ગાયું,
શું કામ બન્યું બાપુ? ભજન જ્યાં જ્યાં બન્યા છે ને અહીંયા વાતું પડી છે, એમના ભજન કોઈ દી બને નહીં. જે તો ભગતના અહીંયા પાઠ હતો અને સતી તોરલ ને જેસલ ને વાયક હતું. એ વાયક ઝીલાઈ ગયો અને સમય થયો એટલે જેસલ તોરલ ને અંધારામાં રાખ્યા. જેસલ તેથી જૂઠું બોલ્યા છે. શું કામ? કે વચનના ભંગ ન થાય એટલા માટે. કારણ કે જેસલ ને ખબર પડી ગઈ કે મારે જવાનો સમય થઈ ગયો છે અને હું જો સાચું બોલીશ ને તો તોરલ વાયકમાં જાશે નહીં, અને વાયકમાં જો બે માંથી એકય નહીં જાય ને તો આપણે વચનના ભંગ થઈ જાવ. એટલે જેસલ જૂઠું બોલ્યા કે તોરલ વાયક ઝીલું છે એટલે તમે જાઓ, મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું. અને તોરલ એકલા ગયા અને પછી આ જેસલ વાંયથી વાણી કરે છે. શું કામ? કે તોરલ તમે હાલા મોટા ધણીના વાય કે અમે આ એકલા, અમારો જીવ નથી, અમારો દી નથી જાતો. હવે એ કે રોઈ રોઈ મારા રુદિયાને મારા શું કહેવું એ મારે કેમ સમજાવું? તમે મને ન મળ્યા હોત તો આ દુનિયામાં હું માણા નહોતા. એક કચ્છનો બારવટીયો બાપુ એક ઘાટ બે કટકા કરતો અને બજાર વચ્ચે નીકળે અને બારીઓન બારણા ભટો ભટ બંધ થઈ જાય. ઈનો ઈ બારવટીયો જેથી સતી તોરલને લઈને નીકળ્યા ને સાસટીયા કાઠીના ઘરેથી, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. તેથી ભજન ની કાંઈ ખબર નહોતી એને. અને તોરલને કહે છે જેસલ કે શું આ દુનિયાને ભરમાવો છો? આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, આગડા તાણો છો. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે જે કરો ને એ તમતાર તમે કરો, અમે જે કરી અમને કરવા દો, હું તમને કાંઈ નથી કહેતી. ઈ કે નહીં મારી તલવાર કરે તમારો એકતારો ન કરે. કે દરબાર ભૂલો છો, આ એકતારો કરે તમારી તલવાર ન કરી શકે. બે વાદ મીડિયા કરવા. જેસલ કે મારી તલવાર વધે, તોરલ કે મારો એકતારો વધે. જેસલે કીધું કે તમારો એકતારો જો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. અને આ બધી પ્રમાણ વાળી વાતો છે. આ ભજન છે ને હજારો વર્ષથી હાલ્યું આવો છે, અભાવ નથી આવતો. શું કામ? આ બાપુ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી એટલે અભાવ નથી આવતો. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખ નો કલાકાર લાવો તો ભલે ભજન તો એકનું એક જ હોય. આ એક ને એક વસ્તુ બાપુ તમે શાક ના રોટલા આખી જિંદગી ખાઓ ને તમને અભાવ ન આવે. તમને ગુલાબ જાંબુ થાળીમાં રોજ આવે ને 3 દિવસ તમે ગળે આવી જાવ કે આને મૂકો એક વાર મરી ગયા ખાઈ ખાઈ. સાચી વસ્તુનો બાપુ કોઈ દી અભાવ ન આવે. તોરલ કે છે દરબાર માર્ગે ચડો અને ખોવાઈ જશો. આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે. ઈ કે આનું મને પ્રમાણ આપો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. ઈ વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને બે મીડ્યા હોડીમાં હાલવા. મધદરિયે હોડી ફૂગી પવને રસા બદલાવીને ખોડા જેવડા મફા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ મીડ્યો ધ્રુજવા. મોત તો આ ઉભું સામે. અને જેથી મોત ઉઘરાણી કરે ને તેથી બાપુ લીંબુ ઠરતા છે ને રોતા નહીં આવડે. રોતા એક લખવું હોય તો લખી લેજો. મોત જેથી ઉઘરાણી કરે અને એમના દૂધ જેથી આવે ને તેથી છોકરા હોય, બૈરા હોય, ભાઈઓ હોય, કુટુંબ હોય પણ બચાવી કોઈ નહીં શકે. અને બાપુ મોટા મોટા લોડ મીંડા ઉલળવા. કચ્છનો બારવટીયો જાડેજા જેવો જાડેજો બાપુ ર ર ર મીંડો રોવા હો તોરલ પાસે. ચારે બાજુ નજર કરી પણ આરો ન દેખાણો. તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. અને એ વખતે તોરલે કીધું દરબાર તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા હમણાં પહોંચી જાય છે. અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારી મને ખબર જ નહોતી કે એક તારામાં એટલો પાવર હોય. મને એમ હતું કે તલવાર જેવો પાવર જ ન હોય કોઈ. પણ જાડેજાને બાપુ આમ ચારે બાજુ આમ નજર કરીને પાણીના લોડ સિવાય કાંઈ દેખાતું જ નહોતું. તોરલ કહે છે જાડેજા રોમાં હું તમારી હારે છું. હમણાં અલગ જાણી હોડી ફુગાડી દે. રોમાં હું તમારી ભેગી છું. અલગ જાણી હોડી હમણાં ફુગાડી દે. પાપના પોટલા દરિયામાં નાખી દો ને પુણ્ય કર્યું હોય યાદ કરો. અને શેડે આપણી આ જ દિશા છે. કઈક સારું આવા માંડવા નાખ્યા ને કઈક વાપર્યું છે ને તો જ આડું આવવાનું. પછી ઈટાણે એમ થાય મારે બધું કઈક વાપર્યું હોત તો સારું હતું, વાપર્યું હોત તો સારું હતું. પણ પછી મેળ નહીં પડે. પછી તો રોવાનો જ વારો આવે. તોરલ આશ્વાસન આપે છે કે જાડેજા તમે ગભરાવમાં હું તમારી હારે છું. મને બીક નથી લાગતી ને તમને હું બીક લાગે. કે પણ તોરલ હવે આમાંથી આ હોડી બચે નહીં. તેથી તોરલ કહે છે દરબાર જેને તમે માર્યા નહીં બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને.
કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે, દરિયામાં ધૂમકો મારી દો પણ મરી શકાય? મોત આવવાનું છે, બધાને ખબર છે, પણ બાપુ મોત કોઈને ગમે? એક ફોન 10 વર્ષ થયા હોય તો કે હજી 2 વર્ષ જીવી લો. કોઈ નથી કહેતું કે મારે ઝટ મરવું છે, આવવાનું છે, વાત પાકી છે. કોઈ મોત થી બાપુ બધા ભાગે છે. અને એ જ વખતે જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી, જો હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને હોળી કાંઠે પૂગીને લાકડી પડીને તોરલના પગમાં પડ્યો, તોરલ મને આ માર્ગ બતાવો. અને પછી બાપુ એની માથે દુનિયાએ નો વિતાડવાની વિતાડી, પણ જાડેજાએ પછી તલવાર ઉપાડી નથી જિંદગીમાં. એમ જિંદગીમાં આપણે બાપુ કઈ કરવું હોય ને એની આપણને ગાંઠ વળી જવી જોઈએ કે મારે આ કરવું છે બસ. બોલો કોરોના આવ્યો તારે તમે જુઓ તો બધા માળાઓ લઈ લઈ બેસી ગયા. બોલો ધરતી કપ થયો તારે તે બધા તમે જુઓ તો ગાયોને ખડ નાખવા માંડ્યા હતા, મંદિરમાં દેવા માંડ્યા, સાધુને દેવા માંડ્યા. 3 દી સેવા કરીને પાછા હતા અહીંયા આવી જતા. આપણને એમ થાય જેસલ કરતા હતા, આપણે પાપી નથી. જેસલ માથે બાપુ દુનિયાએ ન કરવાની માથે કરી. જેથી સતીરને અહીંયા વસ્તુ લેવા ગયા તોરલ, જાણીતો ઇતિહાસ છે, અને સાધુને જમાડ્યા અને પછી વચને બંધાણા હતા. એટલે તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલે કીધું ક્યાં જાઓ છો? ઈ કે સધીર વસ્તુ નહોતો આપતો, એટલે હું વચને બંધાણી છું, મારે અહીંયા જવું પડશે. તેથી પાછો જાડેજો રોવા માંડ્યો, તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી ઝાટકા ભૂલી નથી ગયો. ત્યારે તોરલ કહે છે, જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. જાડેજાની સધીરની તાકાત જ નથી કે મારા હામો લાંબો હાથ કરે, તમે હું કામ ને ગભરાવ છો? પછી જાડેજો પાછો તોરલ પાસે કહે છે, તોરલ તમે મને આટલો સમજાવો તો હજી અંદર મારો કાળ કેમ ઉભો થાય છે, મને આ નથી ખબર પડતી. મારો કાળ કંઈક મરે એવું કરો. બાપુ જાડેજાને તો અમથા નથી બાપુ પૂજાતા, આટલા પાપી હોવા છતાંય દુનિયામાં પૂજાય છે. રબડ જેવા કરી નાખ્યા, રબડ જેવા. એવા સતી તોરલનો સથવારો મળ્યો ને બાપુ, કચ્છનો કાળો નાગ કહેવાય. કોઈથી હામું હલાય નહીં એવો બારવટીયો. ખબર પડે કે આની પાસે જેસલ જોશી દસ ઉપર બાપુ કોઈથી હલાય નહીં. ઈ જાડેજાને જો આવો હાવ રબડ જેવો કરી નાખ્યો છે. આ તોરલની શક્તિ શું હોય છે? તમારે મારે કરવું કાંઈ નથી, અને પછી આપણે રોદડા રોઈ અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે. તમને ન ખબર હોય શું તમે કર્યા છે. પેલા ઓલા પરબુ બંધાવતા હતા ને, એમ અત્યારે તે સગવડ વાળા માણા હોય ને તો કોઈ ફ્રીજ મુકાવે. પેલા તો 2 ગામ વચ્ચે સણિયાના કોથળા નાખીને પરબ બાંધી હોય, 2 કોઠીઓ પાણીની મૂકી હોય, ત્યાં પાણી પીવા હાટું થઈને બનાવે. અત્યારે સગવડ વાળો માણા હોય એકાદું ફ્રીજ ચેક મુકાવે બજારમાં, કાંઈથી કોઈક માણા નીકળે પીવે. હવે અહીંયા ઓલા લોટા ગ્લાસ હોય ને એને હાકળે બાંધ્યા હોય. બોલ હવે આ લોટા ગ્લાસ ને કોણ ભેંસું લઈ જાય છે? એના ઉપર ન ખબર પડે કે માણા જેટલા સારા છે. હાકળે બાંધવા શું કામ પડે? કોઈ માણા લઈ ન જાય એ હાટું જ બાંધે છે ને. જેટલી નીતિ ખરાબ. ગ્લાસ લાવવા વાળા ગ્લાસ લાવ્યો હોય, એમ ફ્રીજ વાળો ફ્રીજ લાવ્યો હોય તોય બાંધીને રાખવા પડે. બોલ હવે એમાંથી ગ્લાસ આંકડીયામાંથી કાઢીને ઠેલીમાં નાખીને ઘરે લાવી અને પછી ઘરે કઈક માથાકૂટ થાય અને પછી દાણા જોરાવી માતાજી ભુવાજી ગ્લાસ ને ગોઈ દે. પછી આપણે 3 મહિને મચી છે પણ મેળ નથી પડતો. પછી ચાથી મેળ પડે? ઓલો ગ્લાસ લાવ્યા એ નડે છે, એ અંદર બેઠો એ બધું કહેતો જ હોય, પણ આટલા માણા હોય છે બોલી ન શકે. કરેલા કર્મના બદલા બાપુ દેવા પડે, દેવા પડે ને દેવા પડે. રાજા રામ જેવાને જો ભોગવવું પડ્યું હોય, તમારી મારી શું ઓકાત હતી. એટલે ઈ સતી તોરલ વાયકમાં ગયા ને ત્યારે બાપુ વાયા જેસલ વાણી કરે છે કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો હૃદય રોવે, માયલો ભીતર જલે. હું માલિકોથી તોરલ ઈ કે હું હળકું છું, હવે હું મારી આ વેદના કોને કહું. મેં કેટલા કાળા કામ કર્યા છે, મેં કેટલા પાપ કર્યા. ઈ કે હું મરી જાઉં એની મને વાંધો નથી, પણ ઈ કે હું મરી ગયો હોય ને અહીંયા આવો ને તમે, તારે હું અહીંયા હાજર ન હોય ને તો મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જેસલને ક્યાં પોગાડ્યો છે તું? ઈ સતી તોરલ ને જાડેજો બાપુ ભજનમાં ભલામણ કરે છે. અને અડધી રાતનો સમય થયો ને, સતી તોરલ વાયકમાં છે અને દાદા ઉગમસિંહ ગુરુ મહારાજ ગાદી ઉપર બેઠા છે. 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે.
અને અડધીક રાતનો ગજર ભાંગ્યો ને બાપુ જોગ ઝાંખી પડવા માંડી ને એટલે સતી તોરલ કે છે ગુરુ મહારાજ કે બાપુ આજ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું. ત્યારે બાપુએ કીધું એ કે બેટા આપણી ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. આપણો એક સનાતન ધર્મના ગતના જે ગોઠી છે એમાંથી કોકનો આત્મો બાપુ ભળે છે, બ્રહ્મમાં ભળે છે એમ કીધું અને તોરલ ઊભા થઈ ગયા. એ કે બીજું કોઈ ન હોય, જેસલ જ હોય બાપુ. મને અંધારામાં રાખીને જેસલ મને મૂકીને વિયા ગયા. અને બધા વિચાર કરે કે જો જેસલ વિયા ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને આખી ગત બાપુ રાતે નીકળી, રસ્તો જડતો નથી બાપુ. અહીંયા ભજન બને. ભજન એમ નામ નહોતા, અહીંયા ભજન ગાયું સતી તોરલે. કયું? પાદરની પનિયારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર શહેરના. રાત રસ્તો જડતો નથી અને અહીંયા આવે. અહીંયા ખબર પડી કે જેસલ ગામતરું કરી ગયા. પછી બાપુ આખી ગત સમાધિ ઉપર ગયા. સમાધિ ઉપર ગયા ને અહીંયા બાપુ ભજન બને. અહીંયા સતી તોરલે ભજન ગાયું. કયું? તાલ ને તંબોરો સતીના હાથમાં, સતી કરે અલખનો આરાધ. મેવાડમાં જાડેજા તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84 માં જઈશું. અહીં તમે જો પ્રમાણ નહીં આપો તો આ જગતને દુનિયા મને કાળી કહે છે કે એક દરબારનો દીકરો એક બાઈની વાંહે ગાંડો થઈને પાગલ થઈને મરી ગયો ને આ દુનિયાએ દાટી દીધું. આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોણ માનશે? અને 3 દી થઈ ગયેલા અને છતાંય બાપુ જાડેજાએ બહાર હાથ કાઢીને કીધું હું તમારી ભેળો છું. આને પ્રમાણ કહેવાય. ભજન એમ નામ ન થાય. રામ ભજનમાં તમે જો બેઠા હોય તો બાપુ મંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. આપણે ભજનમાં જઈએ છીએ પણ ભજન આપણામાં નથી જાતું. એ માથા એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં? એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય ગયા. બેન કથા સાંભળીને હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગયા હતા? તો કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા, જેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે મોટા મોટા ટીવી ને ચાય મોટા વરદાય ને ચાય આ મોટા સગડોળ ને દુકાનો પબ્લિક પબ્લિક પબ્લિક. પણ એ કે બાપુ વાંચતા હતા? એ તો કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. એમાં આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એમાં અત્યારે થોડું ભણતર આવ્યું અને બાકી દીધા મોબાઈલ આવ્યા. મોબાઈલે જે દીવ ઉઠાડ્યો છે કીધાની વાત નથી. આખી દુનિયાને ખબર છે કે મોબાઈલે શું દુનિયામાંથી વિતરે. મને તો એમ થાય કે 10 વર્ષ પછી આ મોબાઈલ શું કરશે. મને એક બાપુ કહેતા હતા, મને કે 10 વર્ષ પછી મને કે કોઈ ગામ એવું નહીં હોય કે 5 ગાંડા ન હોય. મેં કીધું બાપુ 10 વર્ષ પછી નહીં, તમે ભૂલી ગયા, ચાલુ થઈ ગયું છે. મેં કીધું એક બે તો છે. 10 વર્ષ પછી નહીં, અત્યારે ગાંડા ચાલુ થઈ ગયા છે. અને વાત 100% સાચી છે. હું તો કહું છું નાના બાળકોને બાપુ મોબાઈલ છે ને આઘા જ રાખતા. નકર આ રોટલા વગરના જ રાખવાના. આ છોકરા રોટલા ન દે. કારણ કે મોબાઈલમાં રંધો જ મારતા હોય આખો દી. તમે જુઓ તો કોઈ આવો એમ નથી કહેતું. હવે એમાં પાણી છે ના પાડે એવો બાપુ મોબાઈલ જે દી ઉઠાડ્યો ને નકરું છૂટું તો બોલતા હતા ને એમાં મોબાઈલ આવ્યા. આપણે કે હલો ચા છો કે મુંબઈ છો, વંડી આડા ઉભો બોલ. નકરું જૂઠું જ બોલવાનું. અરે મારા રામ, સમય જેવો સમય હાલ્યો જાય છે આપણો. એક ઘડી હાથી મેં પુનિયાદ કંઈક 24 કલાકમાં કરજો. નકર બાપુ તમારો મારો આમાં મેળ નથી પડ્યો. એટલે જાડેજો 2 ઘડી કહીને પછી વાણીને વિરામ આપું. જાડેજો બાપુ સતી તોરલને કહે છે કે હું મરી ગયો હોય ને તો ભલે મરી જાઉં, એની મને પરવા નથી. પણ કે આવીને મને મારી સમાધિમાંથી 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. રામ